₹24,40,000 રૂપિયાની APK ફાઇલની ફ્રોડ સાયબર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે અકાઉન્ટમાં યુકો બેંકનું અકાઉન્ટ હતું જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલ હતું, તો એ અકાઉન્ટ હોલ્ડર છે એ ઉજ્જૈનનું હતું. પછી MC નાયકની ટીમ PI MC નાયકની ટીમ ઉજ્જૈન ખાતે ગઈ અને ત્યાં અકાઉન્ટ હોલ્ડરની ઇન્ટેરોગેશન દરમિયાન સામે આવ્યું કે અકાઉન્ટ હોલ્ડર સાથે પણ છેતરપિંડી થઈ હતી અને જેમાં 2 આરોપીઓ ઇન્વોલ્વ હતા, જે લોકો એમની પાસે તે અકાઉન્ટ લઈને પછી આ ગુનાના કામમાં એ લોકો વાપરવા માટે બીજા કોઈને આપ્યા હતા. તો પછી એ બંને આરોપીઓને એ લોકોએ ઉજ્જૈન ખાતેથી વર્કઆઉટ કરીને લઈને આવ્યા છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે બંને આરોપીઓ છે એમનું નામ છે રિતિક બાલી અને ટિંકુ પરમાર, અને બંને આરોપીઓ હાલ આપણી કસ્ટડીમાં છે અને એમનું પ્રોડક્શન આજે કરવામાં આવશે. શું રોલ હતું મેમ આ લોકોનો? એ જે બંને આરોપીઓ છે એ લોકો જે મુખ્ય ગેંગ છે એમની સાથે સંકળાયેલ છે અને એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસે કમિશન પેટે અકાઉન્ટ લઈને પછી જે મુખ્ય આરોપીઓ છે એમને આપ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.